નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં લેવામાં આવતી સીએટી પ્રવેશ પરીક્ષા એનું પેપર સોલ્યુશન 2023નું આજે આપણે જોઈશું ગુજરાતી માધ્યમ. જે તારીખ 27/4/2023ના રોજ આ પેપર લેવામાં આવ્યું હતું. સરળ સમજૂતી સાથે આપણે જોઈશું. સૌપ્રથમ પ્રથમ વિભાગ જોઈશું આપણે. પ્રશ્ન નંબર 1 શ્રેણી આપેલી છે 14, 20, 25, 29. તો આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યામાં કયો વિકલ્પ આવશે? તો મિત્રો સાચો જવાબ આવશે 32. કઈ રીતે? તો 14 પછી 20 આપ્યા એટલે 6 ઉમેર્યા, 20 પછી 25 એટલે એમાં 5 ઉમેરીશું, પછી 4 ઉમેરીશું અને પછી 3 ઉમેરીશું. એ રીતે પેટર્ન બનશે. નંબર 2 121, 100, 81, 64. તો હવે ખાલી જગ્યામાં શું આવશે? તો સાચો જવાબ આવશે બી 49. પેટર્ન એ મુજબ છે કે 121 એટલે 11નો વર્ગ, 100 એટલે 10નો વર્ગ, પછી 9નો વર્ગ, પછી 8નો વર્ગ અને પછી હવે આવશે 7નો વર્ગ. નંબર 3 નફરત તો પ્રેમ તો શત્રુ. તો ખાલી જગ્યામાં શું આવશે? મિત્રો નફરત તો પ્રેમ એટલે વિરોધી શબ્દો છે, તો શત્રુનો વિરોધી થશે મિત્ર. પ્રશ્ન નંબર 4 2, 5, 10, 17. તો હવે પછી શું આવશે? તો હવે પછીની ખાલી જગ્યામાં આવશે 26. સૂચના નીચે આપેલા 4 પ્રશ્નોમાંથી લખેલા પ્રશ્નોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા જે શબ્દો આપ્યા એમને એબીસીડી પ્રમાણે ગોઠવતા કયો શબ્દ આવશે? તો અહીંયા બી એ જે 5 નંબરમાં આપ્યો છે તો તેને ગોઠવતા સર્વનામ આવશે એ, પછી આવશે બી અને પછી આવશે જી. આગળ પ્રશ્ન નંબર 6માં આઈ, સી, ઈ આપેલું છે. તો એબીસીડીમાં સૌપ્રથમ આવે સી, પછી આવશે ઈ અને પછી આવશે આઈ. પ્રશ્ન નંબર 7 રોહન લખેલું છે. તો તેમાં એબીસીડીમાં સૌપ્રથમ આવશે એ, પછી આવે એચ, પછી આવે એન, પછી આવે ઓ અને પછી આવશે આર. પ્રશ્ન નંબર 8 એમાં GOAT ગોટ લખેલું છે. તો સૌપ્રથમ આવશે એ પછી આવે જી, પછી આવશે ઓ અને પછી આવશે ટી. તો મિત્રો આ એકદમ 4 સરળ પ્રશ્નો હતા જે એબીસીડીમાં ગોઠવવાના હતા. પ્રશ્ન નંબર 9 આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? તો મિત્રો આપેલ આકૃતિમાં 5 ચોરસ છે, 4 ચોરસ અહીંયા દેખાઈ રહ્યા છે અને એક સૌથી મોટું ચોરસ એટલે કે 5 ચોરસ બનશે. નંબર 10 આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો મિત્રો અહીંયા આપેલ આકૃતિમાં 5 ત્રિકોણ છે, 4 આપણને દેખાઈ રહ્યા છે અને એક સૌથી મોટું ત્રિકોણ એટલે ટોટલ 5 ત્રિકોણ બનશે. સૂચના નીચેના 4 પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલ છે. તે આકૃતિની દર્પણ આકૃતિ આપેલ વિકલ્પોમાંથી શોધો. તો મિત્રો 11 નંબરમાં જે આકૃતિ આપી તેની દર્પણ આકૃતિ બનશે એ નંબરની આકૃતિ. જે 12 નંબરની આકૃતિ આપી છે તેની દર્પણ આકૃતિ બનશે સી નંબરની. 13 નંબરમાં જે આકૃતિ આપી છે તેની દર્પણ આકૃતિ બનશે એ નંબર, સેમ ટુ સેમ. 14 નંબરમાં જે આકૃતિ આપી છે તેની દર્પણ આકૃતિ બનશે એ વિકલ્પ રહ્યો તે. પ્રશ્ન નંબર 15 ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? તો મિત્રો 5 દિવસ પછી મંગળવાર આવે. નંબર 16 મીના ટીના કરતાં નીચી છે, ટીના રીના કરતાં ઊંચી છે. તો સૌથી ઊંચું કોણ? તો સૌથી ઊંચું ટીના થશે. પ્રશ્ન નંબર 17 5, 11, 19 ખાલી જગ્યા 41. તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? તો મિત્રો ખાલી જગ્યામાં જવાબ આવશે 29. 5માં કેટલા ઉમેરીશું તો 11 થશે 6. 11માં કેટલા ઉમેરીશું 19 થશે 8. એટલે કે 5માં 6 ઉમેર્યા, પછી 11માંથી 8 ઉમેર્યા તો 19માં હવે 10 ઉમેરવા પડે એટલે 29 થશે. પ્રશ્ન નંબર 18 વિમાન તો પાયલોટ. તો બસ એટલે કે વિમાન પાયલોટ ચલાવે તો બસ ચલાવે અને ડ્રાઈવર કહેવાય. સૂચના નીચે આપેલા 4 પ્રશ્નોમાં દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો આપેલા છે. જે પૈકી 3 વિકલ્પો કોઈને કોઈ રીતે સંકળાય છે અને એક વિકલ્પ અલગ પડે છે. તો અલગ પડતો વિકલ્પ શોધો. તો મિત્રો આમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. તો પ્રશ્ન નંબર 19માં આવશે મિલીલીટર. પ્રશ્ન નંબર 20માં આવશે ચેસ, જે ઇન્ડોર રમત છે જ્યારે બાકીની બધી આઉટડોર રમતો છે. પ્રશ્ન નંબર 21માં આવશે મોગરો, કારણ કે બીજા બધા ફળ છે જ્યારે મોગરો એ ફૂલ છે. પ્રશ્ન નંબર 22 એ ડુંગર, જ્યારે બીજા બધા એ પાણીના સ્થળો છે. નંબર 23
એક લાઇનમાં સંગીત અનુક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો છે. તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો મિત્રો આ રીતે હોય, જમણેથી આ ક્રમ ડાબેથી આ, તો બંનેનો સરવાળો કરીશું અને એમાંથી એક બાદ કરીશું. એટલે બંનેનો સરવાળો થાય 51, એમાંથી એક બાદ કરીએ તો 50 જવાબ આવશે. નંબર 24, 1 કરોડમાં કેટલા હજાર હોય? તો સાચો જવાબ આવશે ડી. 1 કરોડમાં 10,000 વખત 1000 હોય. નંબર 25, નીચે પૈકી એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે તે શોધો. તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે એ નંબરની આકૃતિ જુદી પડે છે. એમાં કાટા અક્ષરે એક ભાગ કલર કરેલ છે. નંબર 26, નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? તો મિત્રો આપણે જોઈશું કે અહીંયા નવેમ્બર મહિનો બાકીના 3 મહિનાથી અલગ પડે છે, કારણ કે નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય, જ્યારે આપેલા બીજા મહિનામાં 31 દિવસ હોય. નંબર 27, 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો મિત્રો અહીંયા 1 કલાકની 60 મિનિટ અને 2 કલાકની 120 મિનિટ વત્તા અડધો કલાક એટલે 30 મિનિટ રહી, એટલે 150 મિનિટ થશે. નંબર 28, જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો તે બે સંખ્યા કઈ હશે? તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે 11 અને 17નો સરવાળો 28 થાય છે અને તફાવત એટલે કે બાદબાકી 6 થાય છે. તો જવાબ આવશે સી. નંબર 29, 7, 56, તો 9 કેટલા આવશે? તો જવાબ આવશે 90. સાચો જવાબ આવશે 90. નંબર 30, શાહી તો પેપર. તો આપ્યા મુજબ યોગ્ય વિકલ્પ પસંદ, એટલે કે શાહી વડે પેપરમાં લખી શકાય, તો ચોક વડે કાળા પાટિયામાં લખી શકાય. જવાબ આવશે ડી. મિત્રો હવે ગણિત વિભાગ જોઈશું. નંબર 31, એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? તો મિત્રો જે સંખ્યા આપે છે એ પ્રમાણ સમાન છે, એટલે તેના અડધા આપણે કરવાના, એટલે ભાગ્યા 2 કરીશું તો આપણે જવાબ મળશે. જવાબ નંબર સી, 2,25,000. નંબર 32, આપેલા મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી થાય? તો અહીંયા મૂળાક્ષર એક્સ આપ્યો છે, તો કાટકોણની સંખ્યા થશે 4. નંબર 33, જો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? મિત્રો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો એના 1/4 એટલે 250 ગ્રામ, એટલે એનો ચોથો ભાગ 120નો ચોથો ભાગ થશે ₹30. જવાબ આવશે બી. નંબર 34, 12 અને 30નો સામાન્ય અવયવ નીચેમાંથી કયો નથી? તો જવાબ આવશે 4. નંબર 35, 5 પૈસા એ ₹1નો કેટલોમાં ભાગ થાય? જવાબ આવશે ડી, 1/20. નંબર 36, એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે, જો તેની પહોળાઈ 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ થશે, જવાબ આવશે બી, 75 ચોરસ સેમી. નંબર 37, એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે, તો જૂન 2022થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? તો મિત્રો જવાબ આવશે સી, 1050 લીટર. નંબર 38, 6.5 કિમી બરાબર કેટલા મીટર થાય? તો મિત્રો 1 કિલોમીટર એટલે 1000 મીટર, એટલે 6.5 કિલોમીટર બરાબર 6500 મીટર થાય. નંબર 38, એક ટ્રેન 1 કલાકમાં 65 કિમીનું અંતર કાપે, આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો મિત્રો સાવ સરળ દાખલો છે, 65 ગુણ્યા 5, તો જવાબ આવશે 325 કિમી. નંબર 40, પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે, તો અઠવાડિયાના કેટલા કલાક સૂતી હશે? તો 6 ગુણ્યા 7 એટલે 42 કલાક થાય. નંબર 41, કોની સંખ્યા સૌથી વધારે છે? જવાબ આવશે એ, ₹1ના 11 સિક્કા. નંબર 42, પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો? તો મિત્રો તમને જાણો છો કે પ્રવાહી વસ્તુ માપવા માટે આપણે લીટરમાં માપીએ છીએ. જવાબ આવશે સી. નંબર 43, 2 નોટબુકની કિંમત અનુક્રમે ₹50 અને ₹30 છે, તો બંનેની કિંમતનો તફાવત કેટલો થાય? તફાવત એટલે બાદબાકી, તો 50 - 30 બરાબર ₹20 થાય. નંબર 44, એક ત્રિકોણની 3 બાજુઓના માપ 10 સેમી, 12 સેમી અને 13 સેમી છે, તો ત્રિકોણની હદનું માપ કેટલું થાય? જવાબ આવશે 35 સેમી, એટલે ત્રણેય બાજુનો સરવાળો. નંબર 45, 9872/8, તો મિત્રો ભાગાકાર આવડતો હોય તો ભાગાકાર થશે અને જવાબ આવશે
1234 ભાગફળ 1234 થશે. નંબર 46 4701 ને અંકોમાં કેવી રીતે લખાય? તો જવાબ આવશે એ. નંબર 47 8321 વત્તા 8455. તો મિત્રો અહીંયા સરળ સરવાળો છે, એનો જવાબ આવશે 16806. નંબર 46 10315 ઓછા 1245. તો મિત્રો અહીંયા બાદબાકી કરવાની રહેશે, જવાબ આવશે સી 9070. જવાબ પ્રશ્ન નંબર 49 એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિને એક ટુકડો લે તો દરેકે સફરજનનો કેટલામો ભાગ ખાતો કહેવાય? જવાબ આવશે બી 1/5. નંબર 50 કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો શું કહેવાય? તો જવાબ આવશે એ પરિમિતિ. નંબર 51 132 × 12. તો મિત્રો અહીંયા ગુણાકાર છે, તેનો જવાબ આવશે બી 1584. જવાબ આવશે પ્રશ્ન નંબર 52 ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે આપેલ છે. ઝરણા 10 પુસ્તકો વાંચે છે, કાવ્યા 15 પુસ્તકો વાંચે છે, પ્રેરણા 5 અને યત્તલ 20. તો ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય? જવાબ એ યત્તલ કરતાં અડધા પુસ્તકો. નંબર 53 1,23,456 માં 3ની સ્થાન કિંમત. તો મિત્રો આપણે જોઈશું તો 3 એ એકમ, દશક, 100 અને હજારના સ્થાને છે, એટલે એની સ્થાન કિંમત થશે 3000. નંબર 54 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? જવાબ આવશે 1. નંબર 55 40 સેમી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય? તો મિત્રો ત્રિજ્યા કરતાં વ્યાસ ડબલ હોય, એટલે 40 × 40 80 સેમી થાય. નંબર 56 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? તો 4 અંકની સૌથી નાની સંખ્યા 1000, એના પછી તરત આવતી 1001. નંબર 57 સંખ્યાઓની કઈ જોડમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 200 જેટલી વધારે છે? જવાબ આવશે ડી 805 અને 605. નંબર 58 નીચેનામાંથી કઈ સંખ્યા 15000 અને 20000 વચ્ચે આવેલી છે? તો જવાબ આપણે બી 18095. 59 નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય? તો જવાબ આવશે 60 વત્તા 8નો 100મો ભાગ. નંબર 60 જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. તો મિત્રો 3 વડે ભાગવા માટે આપણે 3ની ચાવી જોઈશું કે જે સંખ્યાનો સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય, એટલે કે જવાબ આવશે સી 2 અને 1 3 થાય તો 3ના ઘડિયામાં આવે, એટલે તેને 3 વડે ભાગી શકાય. તો મિત્રો 2023ના પ્રશ્નપત્રમાં ગણિતનો વિભાગ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ગુજરાતી વિભાગ, જે 20 માર્કનું પૂછાય છે. નંબર 61 રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો, ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ આવશે એ તેથી. નંબર 62 અંશ કન્યાએ તેને કહ્યું, ખાલી જગ્યા તે ખૂબ જ સુંદર દેખાય છે. ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ આવશે બી કે. નંબર 63 પાવરદેવ શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી? જવાબ આવશે ડી આળસી. નંબર 64 શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ શું હતું? જવાબ આવશે બી યશોદા. નંબર 65 તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? જવાબ આવશે બી કળિયો. નંબર 66 માળામાં મોતી પરોવા શાની જરૂર પડે છે? જવાબ આવશે એ સોય. નંબર 67 સાચી જોડણી જણાવો. તો સાચી જોડણી છે નંબર સી તબિયત. નંબર 68 પગરખાં કોણ બનાવે છે? જવાબ આવશે ડી મોચી. નંબર 69 વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? જવાબ આવશે બી દાનવ. નંબર 70 નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણેનો ચોથો શબ્દ કયો છે? તો ક્રમ પ્રમાણે ગોઠવતા ચોથો શબ્દ આવશે મરચું. નંબર 71 જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહેવાય? જવાબ આવશે એ સંજ્ઞા. નંબર 72 નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી રેવા. નંબર 73 આકાશી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે ડી ગગન. નંબર 74 પનિહારીઓની માથે શું હોય છે? જવાબ આવશે એ પાણીના બેડા. નંબર 75 સૂરજ કઈ દિશામાં ઉગે છે? જવાબ આવશે સી પૂર્વ દિશામાં. નંબર 76 કેરી કયા વૃક્ષ ઉપર ઉગે છે? જવાબ આવશે બી આંબો. નંબર 67 લીમડાનું શું શીતળ હોય છે? જવાબ આવશે સી છાયા. 78 હોળી ખેલનાર એટલે શું?
જવાબ આવશે બી ઘેરૈયા. નંબર 79, મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? જવાબ આવશે એ ગાંડીવ. નંબર 80, સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? જવાબ આવશે સી નડિયાદ. તો મિત્રો આ તો ગુજરાતી વિભાગ. મિત્રો હવે આપણે પર્યાવરણ વિભાગ જોઈશું, જે 81 થી 100 પ્રશ્નો પર્યાવરણ એટલે કે સામાન્ય જ્ઞાન. નંબર 81, નીચેનામાંથી કઈ બાબત સારી છે? જવાબ આવશે એ સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. તો મિત્રો એ બાબત સારી કહેવાય. નંબર 82, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મિત્રો 4 વિધાન વાંચો એટલે જવાબ આવશે ડી કેરમ રમવા મેદાન જરૂર છે. તો કેરમ એ ઇન્ડોર રમત છે, એટલે ઘરમાં બેસીને રમાય, એટલે તે એમાં મેદાનની જરૂર પડતી નથી, એટલે એ વિધાન ખોટું છે. નંબર 83, પિનકોડ કેટલા અંકનો હોય છે? તો મિત્રો આ સામાન્ય જ્ઞાન પ્રશ્ન, જવાબ આવશે સી 6 અંકનો. નંબર 84, જોડકા જોડો. તો મિત્રો અહીંયા જોડકા આપેલા છે, તો તેનો સાચો જવાબ આવશે બી. પહેલામાં રાજસ્થાન ખૂબ ગરમી પડે, તો રાજસ્થાન ખૂબ વરસાદ પડે એમાં આવશે અસમ. હોડીમાં બનાવેલું ઘર એમાં આવશે શિકારા, અને ખૂબ જ બરફ પડે તેમાં આવશે મનાલી, એટલે જવાબ આવશે બી. નંબર 85, નીચેનામાંથી શું જુદું પડે છે? જવાબ આવશે કોબીજ. મિત્રો 3 વિકલ્પ છે એ મસાલા છે, જ્યારે કોબીજ એ શાકભાજી છે. નંબર 86, ચરણાનું ફ્રોક ફાટી ગયું છે, તો તે કોની પાસે સંધાવશે? જવાબ આવશે સી દરજી પાસે. નંબર 87, નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો જવાબ આવશે ડી પુલાવ. નંબર 88, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે? જવાબ આવશે સી ખનિજ તેલ. નંબર 89, છોડ ઉપર ખીલતું ફૂલ કયું છે? જવાબ આવશે ગુલાબ. નંબર 90, હાથીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ મદની. નંબર 91, મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે. તેમના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. રસ્તાના સમારકામ માટે તેણે ક્યાં ફરિયાદ કરવી જોઈએ? જવાબ આવશે સી નગર નિગમની કચેરીમાં. નંબર 92, દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? જવાબ આવશે એ માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને શ્વાસમાં લે છે. નંબર 93, નીચેનામાંથી આપણાથી સૌથી દૂર શું છે? જવાબ આવશે ચંદ્ર. નંબર 94, બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે? જવાબ આવશે દહીં. નંબર 95, ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે, આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળે એટલે કે લીક રહ્યો છે? જવાબ આવશે બી રાંધણ ગેસની ખાસ ગંધને લીધે. નંબર 96, ઉનાળામાં કાળા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ? જવાબ આવશે એ ઘેરા કાળા રંગના કપડાં કરતાં આછા રંગના કપડાં સૂર્યપ્રકાશનું વધારે પરાવર્તન કરે છે. નંબર 97, અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટેનો યોગ્ય એકમ કયો છે? જવાબ આવશે બી કિલોમીટર. નંબર 98, ગામની પડતરની જમીનને લગતી સમસ્યાઓ ઉકેલવા માટે કોને મળવું જોઈએ? જવાબ આવશે ડી ગામના સરપંચને. 99, સ્વચ્છ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ? જવાબ આવશે બી બ્રશ કરવું જોઈએ. નંબર 100, નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સાથે સરહદથી ઘેરાયેલું છે? જવાબ આવશે ડી ગુજરાત. તો મિત્રો આ હતા પર્યાવરણના 20 પ્રશ્નો. હિન્દી વિભાગ જે 10 માર્ક્સનો હોય છે, 101 થી 110 પ્રશ્ન જોઈએ. નંબર 101, વિલમ શબ્દ કી ગલત જોડ પહેચાની. જવાબ આવશે ડી ઉઠના તો રૂકના, એ ખોટો શબ્દ છે. વિલમ એટલે વિરોધી શબ્દ. 102, દિए गए સંકેત કો પહેચાની. આ સંકેત શાનું છે? તો જવાબ આવશે સી આગે મોડ હે, એટલે કે આગળ વળાંક છે. નંબર 103, અધૂરે વાક્ય પૂર્ણ કીजिए. હમ ખાલી જગ્યા, તો જવાબ આવશે સી હમ पढ़ना चाहते हैं. नंबर 104, रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. पोरबंदर गांव में लोग हमेशा शांति से जवाब आवश्य ए रहते हैं. 105, नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचान એટલે કે ખોટું જોડકું. જવાબ આવશે ડી વિમાન એટલે ઉડન ખટોલા, એ જોડકું ખોટું છે. નંબર 106, नीचे दिए गए अंक की अंग्रेजी अंक के विकल्प की गलत जोड़ पहचानी. મિત્રો એ વિભાગ એ જોડ ખોટી છે, 29 અને 26 છે.
107 अधूरे वाक्य पूर्ण कीजिए। बच्चे खेल तो जवाब आवशे ए बच्चे खेल रहे हैं। नंबर 108 अंक एवं शब्दों की गलत जोड़ पहचाने એટલે કે ખોટું જોડકું જવાબ આવશે બી અંકોમાં છે 16 અને શબ્દોમાં લખ્યું છે 26। 109 रिक्त स्थान की पूर्ति कीजिए। हमें खाली जगह खिलौना चाहिए जवाब आवश्यक कैसा हमें कैसा खिलौना चाहिए। नंबर 110 गलत जोड़ पहचानी जवाब आवश्यक सी अदरक एटले अळवी ए खोटू जोड़कू छे। तो आ था 10 हिंदीना प्रश्न। हवे अंग्रेजी विभाग जोईशुं जे 10 प्रश्ननो होय छे। जोईए नंबर 111 नीचे आपेला स्पेलिंगमांथी हाथीनो अंग्रेजी स्पेलिंग शोधो। तो मित्रों ए आपणो साचो छे ELEPHANT। नंबर 112 बॉक्सनो बहुवचन शुं थाय तो जवाब आवशे ए बॉक्सिस। तो मित्रों जे बहुवचन में बीजो नियम है जे नामने छेड़े SSS SH CH X के एवं आए तेने ES लागे। नंबर 13 धीज आर 6 खाली जगह ऑन ध टेबल खाली जगह पूरो। तो मित्रों अहींया जवाब आवशे ए पेन्सिल्स। मित्रों अहींया आर आप्यो छे एटले बहुवचन आवशे पेन्सिल्स। नंबर 114 वेर इज काव्या गोइंग टू ध स्कूलनो उपयोग करी साचुं वाक्य बनावो जवाब आवशे बी काव्या इज गोइंग टू ध स्कूल। नंबर सूचना नीचेना प्रश्नों में खाली जगह पूरवा कयो विकल्प पसंद करशो। नंबर 115 भोंय तळ्युं तो फ्लोरिंग तो छत माटे आवशे सीलिंग। नंबर 116 एप्पल मैंगो वॉटरमेलन तो हवे आवशे ग्रेप्स कारण के आ बधा फळो छे। नंबर 117 धीस इज अ लीफ बहुवचन में बनतुं वाक्य। तो मित्रों बहुवचन बनशे धीज आर अ लीव्स। मित्रों अहींया जवाब में पण भूल छे कारण के बहुवचन साथे आर्टिकल ए आवशे नहीं। आपणो जवाब आवशे सी पण जवाब में पण भूल आपेली छे। नंबर 118 बस तो ड्राइवर प्लेन तो आवशे जवाब सी पायलट। नंबर 119 આપણે મિત્રો અહીંયા સ્પેલિંગ પૂરો કરવાનો છે તો જવાબ આવશે યુ। અને નંબર 120 વ્હાઇટ તો બ્લેક એટલે કે વિરોધી શબ્દ તો નેરો એનો વિરોધી થશે બ્રોડ। તો મિત્રો આ તો આપણું 2023નું પ્રશ્નપત્ર। આગળના વિડીયોમાં જોઈશું આપણે 2024નું પ્રશ્નપત્ર। મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો। થેન્ક યુ।